સીતારામ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? તો આજે આપણે આવ્યા છે ફરી એકવાર મેજિક બ્યુટી પાર્લરમાં. તો આજે આપણે કયો લુક તૈયાર કરવાના છે એ સિદ્ધિબેન કહેશે. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે આપણે એક અલગ જ નવો લુક લઈ આવવાના છીએ. હું આજે મેકઅપ અને જે કંઈ પણ લુક આપવાની છું એ એક સરપ્રાઈઝ રહેશે. તો મિત્રો, સરપ્રાઈઝ જોવા માટે તમે લોકો તૈયાર છો ને? તો કમેન્ટમાં જણાવજો કે તમને લુક કેવું લાગ્યું. તો મળીએ આપણે થોડી વાર પછી. નહીં હું આપણે પ્રાઇમર લેશું. પ્રાઇમર વેગન છે એટલે કે આની અંદર કોઈ જાતને કેવું નથી. અને હું પ્રાઇમર હંમેશા ફિંગર્સથી જ લગાવું છું. મેરાણી ના કાને વેઢલા શુભ તારે, મેરાણી ના કાને વેઢલા શુભ તારે, મેરાણી ના કાને વેઢલા શુભ તારે, શુભે ને હૈયા કેરો, શુભે ને હૈયા કેરો હાર રે, મેરને મેરાણી આવે મલપ તારે, મેરને મેરાણી આવે મલપ તારે.
બધા મજામાં. તો આજે આપણે સિદ્ધિબેને એક મેડ ટ્રેડિશનલ લુક આપ્યો છે, જે અમારો મેડનો ખૂબ વખણાતો પહેરવેશ છે. તો સિદ્ધિબેન પાસેથી આપણે થોડીક માહિતી લઈશું. હેલો ફ્રેન્ડ્સ, આજે મેં ટ્રેડિશનલ લુકમાં મેકઅપ અને કેવી રીતે હું રેડી કરું છું એ બતાવ્યું છે. અને મેર લોકો જે ઢારવામાં અત્યારે એ લોકોને બહુ ટ્રેન્ડ નીકળ્યો છે કે દુલ્હન જ્યારે પહેલી વખત દુલ્હાને હાર પહેરાવા જાય, જ્યારે સ્વાગત કરે છે ત્યારે ઢારવો પહેરે છે. અને ગ્રૂમ એટલે કે વરરાજો હોય છે તે તેના ટ્રેડિશનલ લુકમાં હોય છે. તો મેં આજે મેકઅપ કરીને તમને બતાવ્યો છે. યજ્ઞાબેનના આપણે બધા દાગીના સોનાના પહેરાવ્યા છે, બહુ મસ્ત લાગે છે. યજ્ઞાબેન આજે ખૂબ સરસ લાગી રહ્યા છે. અને બીજી એક વસ્તુ કે મારા પાર્લરમાં એક એ પણ છે કે હું ગામડે જો દીકરીઓને બહાર પાર્લરમાં જવાની છૂટ ના હોય, રેડી થવાની છૂટ ના હોય, ઘણા રૂઢિચુસ્ત લોકો છે, તો મારા પાર્લરમાં એવું છે કે હું એ લોકોને હોમ સર્વિસ આપું છું. ત્યાં એના ઘરે જઈ અને એને જે સમાજે જ્યાં પ્રસંગ હોય ત્યાં જઈ અને હું એને સર્વિસ આપું છું. તો તમે એ સર્વિસનો લાભ પણ લેશો અને જરૂર મારી મુલાકાત લેશો. થેન્ક યુ, તમે મને આ મસ્ત લુક આપ્યા માટે. કેવી લાગુ છું જરાક કહેજો મને, કોમેન્ટ કરજો. અને તમે પણ કયો કઈ રીતનો લુક આવ્યો છે આપણો. બહુ મસ્ત લાગે છે. આજે એક સરસ મજાની નાની લીરબાઈ માની ઉપમા આપું ને એવું લાગે છે. બહુ મસ્ત માતાજી જેવો લુક આપ્યો છે આપણે એને આજે. તેમનો આ ઘાટડી અને પેલું લીલું કાપડું ને ઢારવો આ બહુ સરસ લાગે છે. આ